નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સોળગામ લેવા પટેલ સમાજના 26માં સમૂહ લગ્ન યોજાયા। 22 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। મડાણાગઢ ખાતે છેલ્લા 26 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન। ભાભર ખાતે નચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સનો ભવ્ય શુભારંભ। ભાભર નેસડા રોડ આવેલ નચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સનો સંતોના હસ્તે રિબિન કાપી શુભારંભ। ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો। ડીસાના માલગઢમાં વાલ્મીકી સમાજનો પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। 16 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી। લોકસભા ચૂંટણીને લઈ પાલનપુર શહેરમાં પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ। લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ફ્લેગ માર્ચ યોજાઈ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। સોળગામ લેવા પટેલ સમાજના 26માં સમૂહ લગ્ન યોજાયા। 22 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા સોળગામ લેવા પટેલ સમાજ દ્વારા મડાણાગઢ ખાતે છેલ્લા 26 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, જેમાં દીકરીઓના લગ્નની સાથે સાથે સમાજમાં અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓનું સન્માન અને રક્તદાન કેમ્પ સહિત વિધવા સહાય જેવા ઉમદા કાર્યો કરવામાં આવે છે। આ વર્ષે સોમવારે મડાણા નૂતન ભારતીય સંસ્થા ખાતે સોળગામ લેવા પટેલ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 26માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડનાર 22 દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને સમૂહ લગ્ન સમિતિમાં 51,000 રૂપિયાનું દાન આપ્યું હતું। આ પ્રસંગે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ડોક્ટર કનુભાઈ વોરા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું। ત્યારે 27માં સમૂહ લગ્ન સમારોહનું તમામ ખર્ચના દાતા તરીકે કુંભલમેર ગામના ઉદ્યોગપતિ મહેશભાઈ મણુંદરા દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું। ત્યારે સમૂહ લગ્ન સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું। ઉપરાંત રક્તદાન કેમ્પમાં સમાજના મહિલાઓ અને પુરુષો દ્વારા રક્તદાન કરીને 80 જેટલી બોટલ એકત્ર કરવામાં આવી હતી અને સમાજ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું અને સમાજની વિધવા બહેનોને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરાયું હતું। સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં સોળગામ લેવા પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાયેલ 22 નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે સોળગામ લેવા પટેલ સમાજના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે રક્તદાનનું આયોજન કરવામાં આવે છે સમૂહ લગ્નમાં સોળગામ લેવા પાટીદાર દ્વારા। આ 26વા સમૂહ લગ્ન છે અને આજે 70 થી 80 બોટલો ભાઈઓ તથા બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે। ભાભર નેસડા રોડ પર આવેલ નચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સનો સંતોના હસ્તે રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો। ભાભર ખાતે નચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સનો ભવ્ય શુભારંભ। ભાભર નેસડા રોડ પર આવેલ નચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સનો સંતોના હસ્તે રિબિન કાપી શુભારંભ કરાયો। સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્ય તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમ દરમિયાન કૃષ્ણા નર્સિંગ કોલેજ ચેરમેન સરતનભાઈ દેસાઈ, ભાભર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ અને બીઆરસી કિશનભાઈ પાઠક સહિત રાજકીય સામાજિક આગેવાનો, મહાનુભાવો, વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જેમનું સ્વાગત મેનેજિંગ ટ્રસ્ટીશ્રીઓ ડોક્ટર ભરતભાઈ ચૌહાણ, આશારામ ચૌહાણ, અંબારામ ચૌહાણ અને રમેશભાઈ ટી ઠાકુર દ્વારા ફુલહાર અને શાલ ઉડાડી સન્માન કરાયું। આ નચિકેતા વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સમાં બાલ વાટિકા ધોરણ 1 થી 8, પ્રાથમિક ધોરણ 9 થી 12, માધ્યમિક અને 11 થી 12 સાયન્સ અનુભવી શિક્ષકો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે તેવું આ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું અને ભાભર શહેરના બાળકોને ફ્રી ટ્રાવેલ્સની સુવિધા વ્યવસ્થા પણ પૂરી પાડવાનું જણાવ્યું। આમ આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નગરજનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। રોડ ક્રોસ કરી રહેલ રાહદારીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા રાહદારીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું। ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે।
ડીસા પાલનપુર નેશનલ હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ છે. ડીસાના ભોયણ પાસે રહેતો જીવાત તગાભાઈ વાતી નામનો 40 વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ અજાણ્યો વાહન ચાલક યુવકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં રોડ ઉપર પટકાતા જ યુવકને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું ને બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાહનની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી. એક સંતાનના પિતાનું આકસ્મિક મોત થતાં પરિવારમાં માતમ છવાયો અને મૃતકના પરિવારજનો તંત્ર સામે રોષે ભરાયા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ રોકાયા હતા અને યુવકના મોતની કલ્પાંત કરી રહેલા પરિવારજનોને સાંત્વના આપી હતી. ડીસા તાલુકા પોલીસ પણ તરત જ અકસ્માત સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ડીસાના માલગઢમાં વાલ્મીકી સમાજનો પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. 16 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી. ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં આવેલ ભૈરવ દાદાના મંદિરે રવિવારે વાલ્મીકી સમાજનું પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું, જેમાં 16 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી. ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં ભરેલ ભૈરવ દાદાના મંદિરે રવિવારે ડીસા તાલુકો વાલ્મીકી સમાજ સમૂહ લગ્ન ચેરિટેબલ ટ્રસ્ટ માલગઢ ગામના ગ્રામજનો અને માલગઢ ગામના વાલ્મીકી સમાજના ભાઈઓના સાથ અને સહકારથી પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં 16 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી, જેમાં માળી સમાજના દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેરાવી હતી. ભોજનના મુખ્ય યજમાન સ્વર્ગસ્થ કસ્તુરજી વેનાજી સુંદેશા પરિવારે લાવો લીધો હતો, જ્યારે મંડપના દાતા ફૂલચંદભાઈ દેવચંદજી કચ્છવા પરિવાર, પુરગતના દાતા વક્તાજી માલાજી ગેલોત પરિવાર, મંગળસૂત્રના દાતા આસેડાના સરપંચ સાગરભાઈ નાગજીભાઈ દેસાઈ પરિવાર, સવેટિયાના દાતા દિનેશભાઈ વર્ષરામભાઈ રાઠોડ પરિવાર, શેટી પલંગના દાતા મોહનલાલ રણછોડજી દેવડા પરિવાર, પાયલના દાતા ખેતાજી તેજાજી માળી પરિવાર, પાનેતરના દાતા અશોકભાઈ બાબુજી ગેલોત પરિવાર, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના દાતા નવીનભાઈ ભીખાભાઈ મકવાણા અને ભીખાભાઈ ધર્માભાઈ ઘટાડ સહિત દાનવીર દાતાઓએ ભેટ સોગાતો આપી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ બી ગેહલોત એ કર્યું હતું અને દાનવીર દાતાઓનું વિશેષ સન્માન કરાયું, જ્યારે વાલ્મીકી સમાજના લોકોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો અને આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનભાઈ સોલંકી, વાલ્મીકી સમાજના સમૂહ લગ્નના પ્રમુખ રમેશચંદ્ર મેજિયાતર, ઉપપ્રમુખ અમૃતભાઈ મકવાણા, મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, મહામંત્રી જયંતિભાઈ મકવાણા, સહખજાનચી નેનુરામભાઈ, મંજીભાઈ રાઠોડ, ખજાનચી ચંદુભાઈ ડાલવણિયા, કન્વીનર જગદીશભાઈ પરમાર, માલગઢ સરપંચ ગટુબેન ભેરાજી સુદેશા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસાના ધારાશાસ્ત્રી કૈલાશભાઈ વી ગેલોત, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષી પંચ મોરચો, ભાજપના પીએન માળી, ભૈરવ યંગ વોઇસ ગ્રુપ અને ગ્રામજનો, કૈલાસધામ ચેરિટેબલ ટ્રસ્ટ, રામાબાપુ ગૌસેવા સમિતિ માલગઢ, ગોગાધણી નવયુવક મંડળ, જય જોગમાયા પ્રાથમિક વિસ્તાર, માલગઢ વાલ્મીકી સમાજ અને માલગઢ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કમિટીને મારે કેવું છે, તમે આ જગ્યાને પવિત્ર કરવા માટે અહીંયા પસંદ કરી આ જગ્યા 16 દીકરીઓ પરણે છે. વાલ્મીકી સમાજની 16 દીકરીઓ પરણે, એનાથી વિશેષ કંઈ હોઈ શકે નહીં. મિત્રો, મારે બીજા અભિનંદન આપવા છે. આજે આ જગ્યા ઉપર પ્રથમવાર 16 લગ્ન થતા હશે. પ્રથમવાર જ થાય ને, એટલે કોઈ સમાજના પ્રથમ લગ્ન થાય છે, એ પણ વાલ્મીકી સમાજની શરૂઆત થઈ છે. એટલે મને એમ લાગે છે આ સુકન ખૂબ સારા છે. બરાબર કે નહીં મિત્રો? બીજું 16 નવ દંપતીઓને મારા હૃદયપૂર્વકના ખૂબ આશીર્વાદ, અભિનંદન. માતાજીને પ્રાર્થના કરી કે એમનું જીવન સુખમય, ફળદાયી, યશસ્વી નીવડે, એમનું દાંપત્ય જીવન યશસ્વી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. મિત્રો, દાતાઓનો બહુ ફાળો છે. દાતાઓ વગર શક્ય નથી. આપણને એમ થાય દાન આલવાથી શું થતું હશે? શું થતું હશે? કૃષ્ણએ જ્યારે અર્જુનને કીધું, એ અર્જુન, તારે આ પાત્ર, પાણીના પાત્રમાં પગ રાખવાનું છે, તારે માછલીની આંખ વીધવાની છે, તારે આમ કરવાનું છે, તેમ કરવાનું છે. ત્યારે અર્જુન બગડ્યા કે આ બધું જ કામ પ્રભુ મારે કરવાનું, તો તમારે શું કરવાનું છે? ત્યારે કૃષ્ણ
બનાસકાંઠામાં વધુ એક બ્રેન ડેડ વ્યક્તિના પરિવારે 3 વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે, જેથી અંગદાન અભિયાનના પ્રણેતા અને સમાજસેવી દિલીપભાઈ દેશમુખ દાદા તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના આગેવાનોએ મૃતકના પરિવારની મુલાકાત લઈ તેમના આ ભગીરથ કાર્યને બિરદાવ્યા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સાવિયાણા ગામના ઠાકોર અર્જણજી જવાનજી ગત બુધવારના રોજ બપોરના સમયે પાટણથી પોતાનું બાઇક લઈને ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે દરબડા ગામ નજીક અજાણ્યા મારુતિ વાહન ચાલકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક ડીસાના ખાનગી આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ, પણ સ્થિતિની ગંભીરતા જોઈ ડીસાની ડોક્ટર ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન બાબતે સમજ આપી હતી અને પરિવાર સહમત હોય ઇજાગ્રસ્તને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો હતો, જ્યાં ગંભીર ઇજાને પગલે ડોક્ટરો દ્વારા અર્જણજી ઠાકોરને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવારને અંગદાન વિશે વાત કરતા સામે ચાલીને અંગદાન કરવાનો નિર્ણય કરી ખેડૂત ઠાકોર પરિવારે સમાજને નવી પ્રેરણા પૂરી પાડી હતી ને તેમના અંગદાન થકી 2 કિડની અને 1 લીવર થકી કુલ 3 લોકોને નવજીવન મળવાની અંગદાતા સ્વર્ગસ્થ અર્જણજી જવાનજી ઠાકોરને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા હૃદયપૂર્વકની સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ડીસાની ખાનગી આઈસીયુ દ્વારા પણ બિલ માફ કરી સહકાર આપ્યો હતો. બ્રેન ડેડના પરિવારે સમાજ ઉપયોગી ભાગીરથ કાર્ય કરીને અન્ય 3 લોકોને નવજીવન બક્ષતા અંગદાનના હિમાયતી અને અભિયાન ચલાવનાર દિલીપભાઈ દેશમુખ દાદા, દિશાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, માનાભાઈ પટેલ, શૈલેષભાઈ માળી, પીરાભાઈ ચૌધરી અને સામાજિક અગ્રણી રસિકજી ઠાકોર સહિતના આગેવાનોએ સ્વર્ગસ્થ પરિવારની મુલાકાત લઈ પુણ્યના કાર્યમાં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોમાં અને સમાજમાં પણ અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અન્ય લોકોને પણ જાગૃત કરવા માટે અપીલ કરી હતી. નવીન કુમાર બચુભાઈ, ઘરે રહેવાસી થરા. હું પાલનપુરથી આવ્યો તો મારી સાઈડમાં થરા જવા માટે ડીસા પુલ ઉપર સામે ગાડી રોંગ સાઈડ આવી અને મારી ગાડીને ટક્કર મારીને મને ઇજાગ્રસ્ત પહોંચાડી છે. મારી ગાડીને પણ નુકસાન પહોંચે તો રોંગ સાઈડ આવવા માટે મહેરબાની કરી પુલ ઉપર કોઈને બીજાને જાનહાની ના થાય એના માટે રોંગ સાઈડ આવવાવાળાને બંધ કરવા વિનંતી, મારી નમ્ર વિનંતી છે કે બીજાને કોઈ જાનહાની ના થાય એટલું સરકારશ્રીને વિનંતી કરું છું. કોને કોને લાગ્યું છે તમારામાંથી? મને ને મારી સાથે મિત્ર જે હતા ને સંબંધી, એમના છોકરાને પગે વાગ્યું છે, એક બેનને વાગ્યું અને દીકરીને વાગ્યું છે. લોકસભા ચૂંટણીને લઈ પાલનપુર શહેરમાં પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ. લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં ઠેર જગ્યાએ ફ્લેગ માર્ચ યોજાયો હતો અને પાલનપુર શહેરમાં પશ્ચિમ સિટી પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ યોજાયું. સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈ વહીવટીતંત્ર તડામાર તૈયારીમાં લાગેલું છે અને ગુજરાતમાં પણ પક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મો ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગેલા છે અને તંત્ર પણ લોકસભાના અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા લાગેલું છે અને બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ 100% મતદાન કરાવવા અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ યોજાયું હતું અને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલ અને પોલીસ સ્ટાફ બીએસએફ જવાનો દ્વારા ઢુંડિયાળી, કોજી ટાવર, નવા બસ પોર્ટ, એરોમા સર્કલ, આબુ હાઈવે સહિત પાલનપુરના અનેક વિસ્તારમાં 10 કિલોમીટર એરિયામાં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ યોજાયું. આ અંગે પાલનપુર પશ્ચિમ પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણી અન્વયે પાલનપુર સિટી પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ અને બીએસએફના પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાવું, શહેરના 10 કિલોમીટર જેટલા એરિયામાં ચાલીને ફૂડ પેટ્રોલિંગ કરાવું અને એરોમા સર્કલ, આબુ હાઈવે, નવા બસ પોર્ટ વિસ્તાર વગેરે વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાવું. આગામી લોકસભા ચૂંટણી અન્વયે પાલનપુર સિટી પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તથા બીએસએફની સાથે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આજે. અને આશરે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના 10 કિલોમીટર એરિયામાં ચાલીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. એરોમા સર્કલ, આબુ હાઈવે, કોજી વિસ્તાર, નવા બસપોર્ટ વિસ્તાર વગેરે વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આજરોજ આવેલ હતું. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 2 ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવ્યા છે, જેમાં
બે અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીની જંગ ખેલાશે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 14 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે વધુ બે અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા હવે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં થરાદના અપક્ષ રામજીભાઈ પટેલ અને થરાદના અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે, જેમાં અપક્ષ ઉમેદવાર જયશ્રીબેન ચૌધરીએ ભાજપમાં ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે. જોકે હવે બનાસકાંઠા જિલ્લામાં 3 રાજકીય પક્ષો, 3 બેન રાજકીય પક્ષો અને 3 અપક્ષ ઉમેદવારો એમ કુલ 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. હવે જોવાનું એ રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારશે. કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે 2 ફોર્મ પરત ખેંચાયા છે. 2 અપક્ષ ઉમેદવારો જે હતા તેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે, ત્યારે હવે 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ 14 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેમાંથી આજે અંતિમ દિવસે અપક્ષ જે 2 ઉમેદવારો હતા તેમણે પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે હવે 12 ઉમેદવારો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો જંગ જામશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.